હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્નક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ। સવાલ 1, ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો। જવાબ: ભારતમાં ભાવ વૃદ્ધિના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે। 1. નાણાંના પુરવઠામાં વધારો। એની વિસ્તૃત માહિતી મેળવીએ। દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે છે। પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી। આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ છે। સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે। સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે, તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે। પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે। માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે, પરિણામે ભાવ વૃદ્ધિ થાય છે। આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે। તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે છે। આમ ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે। 2. વસ્તી વૃદ્ધિ। વિસ્તૃત માહિતી મેળવીએ। ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે। સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતાં અમુક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે। તેની સામે તે ચીજવસ્તુઓ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ હોતો નથી, તેથી એ ચીજવસ્તુઓ અને સેવાઓની અછત સર્જાય છે, તેને કારણે ભાવ વૃદ્ધિ થાય છે। 3. નિકાસમાં વધારો। એની વિસ્તૃત માહિતી મેળવીએ। વિદેશોના બજારોમાં દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે। પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે। આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવ વૃદ્ધિ થાય છે। 4. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ। ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે। ચીજવસ્તુઓનો ભાવ વધારો વેતન વધારાની માંગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે। આમ ભાવ વૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે। 5. કાળું નાણું હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂક્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે। કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે। કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે। આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે।
કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજ શોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવ વૃદ્ધિ કરે છે. 6. સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ, કોલસો, લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે. સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિ પેદાશોના પ્રાપ્તિ ભાવોમાં ટેકાના ભાવોમાં વખતો વખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે. 7. કુદરતી અને માનવીય પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવ વધારો થાય છે. 8. સંગ્રહખોરી અને નફાખોરી. અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાથી અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાનો હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે. ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવ વધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓએ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે. આમ સંગ્રહખોરી અને નફાખોરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. સવાલ 2. ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની સમીક્ષા કરો. જવાબ. ભાવ વૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચે પ્રમાણે પગલાં લેવામાં આવે છે. 1. નાણાકીય પગલાં. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે. મધ્યસ્થ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતા સંગ્રહખોરી અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી અંકુશિત બને છે. વ્યાપારી બેંકો પણ ધિરાણ પર દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જનનો દર વધે છે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. 2. રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાદ્યમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાદ્યમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચૂકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવા પગલાં ભરે છે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે.
તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંઘી બનતા ખરીદી ઘટે છે. આમ માંગ ઘટતા ભાવો ઘટે છે. જાહેર રણનીતિ અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે, તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતા ભાવો ઘટે છે. 3. મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. 4. ભાવ નિયમન અને માપબંધી. સમાજના ગરીબી રેખાની નીચે જીવતા લોકોને અને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો ખોલવામાં આવે છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળા બજાર કરી મનફાવે તેમ ભાવ વધારો કરે છે. તેના પર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS અંકુશ લાવે છે. ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે. 5. ભાવ નિર્ધારણ તંત્ર. આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોને ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે, જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા કાયદાઓનો ઉપયોગ કરીને વેપારીઓની અટકાયત કરે છે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષણાત્મક પગલાં દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, રેલવે નૂર, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે. 6. અન્ય ઉપાયો. બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પ્રદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે. સવાલ 3. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો સવિસ્તર સમજાવો. જવાબ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે. 1. સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે. કસ્ટમર પ્રોટેક્શન એક્ટ ઓફ 1986 ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986.
સવાલ 2. માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીત રસમો અને વેચાણની પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે. 3. પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. એક હથ્થું ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. 4. રજૂઆત કરવાનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી બિન-રાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે. તદુપરાંત એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે. 5. ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીત રસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે. 6. ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓની માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે. 7. વળતર મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતર રૂપે માગી શકે છે. ગ્રાહક વળતર માગે કે ન માગે છતાં તે રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. 8. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર. વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓના વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે. 9. જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર, ગેસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે બસ, તાર ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે. સવાલ 4. ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. જવાબ. સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરી છે. એ જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશનની, રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશનની રચના કરી છે. 1. જિલ્લા ફોરમ. તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે ₹20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. 2. રાજ્ય કમિશન. આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે ₹20 લાખથી 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. 3. રાષ્ટ્રીય કમિશન.
તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્હીમાં આવેલી છે. આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે. તેમાં નિર્ધારિત ફી સાથે ₹1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા ₹50,000 બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરવી ફરજિયાત છે. આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકશે. ગરીબી રેખા હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. સવાલ 5. ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો. જવાબ. ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે ઓળખાય છે. માનક પ્રદર્શક BIS સંસ્થાનો લોગો અને ISI સંસ્થાનો લોગોના ચિત્રો આપેલા છે. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. 2. મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એક માર્ક લગાવવામાં આવે છે. એક માર્કનો લોગો. ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937ને ઈસવીસન 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા કરે છે, જે DMI તરીકે ઓળખાય છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એક માર્ક વાપરવાનો પરવાનો આપે છે. પરવાનો એટલે કે લાયસન્સ. જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. 3. સોનાના દાગીના પર BSI માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો હોય છે. આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. દાખલા તરીકે ઈનું ચિહ્ન ઈસવીસન 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે. સોના દાગીના ખરીદતી વખતે ધ્યાને લેવાના ચિહ્નો. દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. 4. ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPOનો માર્કો લગાડવામાં આવે છે. 5. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર ISIનો માર્ક લગાડવામાં આવે છે. FPOનો લોગો, વૂલમાર્કનો લોગો, MPOનો લોગો, HACCP લોગો. 6. ઊનની બનાવટો અને તેના પોશાક પર વૂલમાર્ક માર્ગો લગાડવામાં આવે છે. માંસ અને માંસની બનાવટો પર MPOનો માર્ગો લગાડવામાં આવે છે. ઊનની બનાવટો અને તેના પોશાક પર વૂલમાર્ક માર્કો લગાડવામાં આવે છે. માંસ અને માંસની બનાવટો પર MPOનો માર્કો લગાડવામાં આવે છે. યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે છે. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ,
રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ECOનો માર્કો લગાડવામાં આવે છે. ઉપરયુક્ત દરેકમાં લગાવવાની મંજૂરી BIS દ્વારા આપવામાં આવે છે. ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 સંસ્થાઓ કામ કરી રહી છે. એક ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી. ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવા નિશાનો છાપવામાં આવે છે. 2. CAC એટલે કે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન નામની સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે. આ કમિશનનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમ શહેરમાં છે. તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. આ ઉપરાંત તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAS સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. સવાલ 6. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? જવાબ: ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે. 1. કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI કે એક માર્કના માર્કવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. 2. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. 3. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. 4. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ, નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. 5. ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. 6. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. 7. ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસી લેવા જોઈએ.
વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. 8. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ. 9. ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી મોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. 10. ગ્રાહકે તોલ માપના દરેક પ્રકારના સાચા અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલ માપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી. 11. ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 6000 મીટર રીડિંગ જોઈ લેવું. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો. 12. વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગૃત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ. 13. ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. હવે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક રૂપ પણ છે. વિધાન સમજાવો. જવાબ. સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડી રોકાણ કરવા પ્રેરાય છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે. આમ જનતાની આવક વધે છે. તેથી તેમની ખરીદ શક્તિ વધે છે. તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમના જીવન ધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે. લગભગ બધી જ ચીજ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય છે. ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. સવાલ 2. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. સમજાવો. જવાબ. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવ વધારો થાય છે.
કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજ શોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવ વૃદ્ધિ કરે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. સવાલ 3. ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. જવાબ: ભાવ વધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલાં તરીકે ઈસવીસન 1977થી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી છે. સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડી રૂપે ચૂકવે છે. ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે છે. તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે. સવાલ 4. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. જવાબ: ગ્રાહકનું શોષણ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે. 1. ગ્રાહક પોતે જવાબદાર. મોટાભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે. 2. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી. આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે. આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. સવાલ 4. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. જવાબ: ગ્રાહકનું શોષણ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે. A. ગ્રાહક પોતે જવાબદાર. મોટાભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે. 2. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈપણ ચીજ વસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજ વસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી. આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે. આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી.
આથી ગ્રાહક ચીજ વસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે. 3. મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે સોસાવવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. 4. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે છેડાક થવાની સંભાવના વધી જાય છે. આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને સોસાવવું પડે છે. સવાલ 5. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. જવાબ: ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. તે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી ક્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો પ્રકાશિત કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. સવાલ 6. ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. ફરિયાદ કોણ કરી શકે? ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા કંપની, કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં થઈ શકે? અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબના સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે? ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા. આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રામાણિક નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહીં. અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત દર્શાવવી. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. હવે આપણે 1-2 વાક્યના પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1.
ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? જવાબ: સતત ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવ વધારાની અસરો નીચે મુજબ છે. ભાવ વધારાને લીધે સરકારના ખર્ચા વધે છે, તેથી તેને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય છે. ભાવ વધારાથી લોકોની બચત શક્તિ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે બચતો મળતી નથી, તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. મૂડીની તંગીને કારણે નવા ધંધા, ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી. ભાવ વધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતા દેશમાં જ તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાતો વધે છે. આમ દેશની નિકાસ કમાણી ઘટે અને આયાત ખર્ચ વધે એ સંજોગોમાં દેશની વેપાર તુલનામાં ખાદ્ય ઊભી થાય છે. ભાવ વધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે. ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે છે, તેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ કફોડી બને છે. જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવન ધોરણ નીચું જાય છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થાય છે, તેથી દેશમાં વિદેશી હુંડિયામણની તંગી સર્જાય છે. ભાવ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળતા તેઓ નીતિમત્તાના ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળા બજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. સમાજમાં અસામાજિક બદીઓનું પ્રમાણ વધી જાય છે. સવાલ 2. ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો થાય છે તે જણાવો. જવાબ: ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે. ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનો ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે. વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે. નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે, તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. સવાલ 3. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? જવાબ: ભાવ નિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોને ચીજ વસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે, જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજ વસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા એટલે કે પ્રિવેન્ટ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષણાત્મક પગલાં દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.
અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, રેલવે નૂર, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે. સવાલ 4. ગ્રાહક કોને કહેવાય? જવાબ: ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. સવાલ 5. ISI, ECO, FPO એગમાર્ક વિશે જણાવો. જવાબ: ISI ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાર્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી. હવે તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે. ECO સાબુ, ડિટર્જન્ટ, કાગળ, રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ECOનો માર્કો લગાડવામાં આવે છે. FPO ટીનમાં પેક કરેલા ફળો, શાકભાજીની બનાવટો પર FPOનો માર્કો લગાડવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. સવાલ 1. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે? ઓપ્શન A. શાકભાજી, B. દાક્તરી સારવાર, C. પેટ્રોલ ડીઝલ, D. હોટલમાં જમણ. સાચો ઓપ્શન C. પેટ્રોલ ડીઝલ. સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે. સવાલ 2. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? ઓપ્શન A. ચીજ વસ્તુઓ, B. અનાજ, C. કાચો માલ, D. નાણાં. સાચો ઓપ્શન D. નાણાં. સરકારે નાણાં પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. સવાલ 3. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? A. કાળા બજાર, B. નફાખોરી, C. સટ્ટાખોરી, D. સંગ્રહખોરી. સાચો જવાબ D. સંગ્રહખોરી. સવાલ 4. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? A. ગ્રાહક અધિકાર દિન, B. વિશ્વ ગ્રાહક દિન, C. ગ્રાહક જાગૃતિ દિન, D. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. સાચો ઓપ્શન B. વિશ્વ ગ્રાહક દિન. 15 માર્ચનો દિવસ ભારતમાં વિશ્વ ગ્રાહક દિન તરીકે ઓળખાય છે. 15 માર્ચનો દિવસ ભારતમાં વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવાય છે. 5. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? ઓપ્શન A. રાષ્ટ્રીય તકરાર નિવારણ તંત્ર, B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ, C. રાષ્ટ્રીય ગ્રાહક કમિશન, D. ગ્રાહક સુરક્ષા આયોગ. સાચો ઓપ્શન આવશે B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ સંસ્થા સ્થાપી છે. સવાલ 6. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? A. ઇનસાઇટ, B. ગ્રાહક જાગૃતિ મંચ, C. ગ્રાહક શિક્ષણ, D. કન્ઝ્યુમર એક્ટ. સાચો ઓપ્શન આવશે A. ઇનસાઇટ. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇનસાઇટ સામયિક બહાર પડે છે. સવાલ 7. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? A. BIS, C. CSE, C. ISO, D. FPO. સાચો જવાબ A. BIS. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા BIS છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.